નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ખૂબ જ મહત્વની બાબતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તે છે કાળો. તો કાળની અંદર આજે જે જોવાનું છે તે છે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળને શીખવું એટલે એકદમ સરળ છે, કોઈ જાતનું અઘરું નથી કાંઈ, અને આપણો અંદાજ જે છે એકદમ સરળ ગુજરાતી સ્ટાઇલની અંદર ભણાવીશું. તો ચાલો થઈ જાવ તૈયાર અને અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દઉં. બરાબર, અંગ્રેજી અઘરું નથી, મનમાં નક્કી કરી દઉં. ચાલો, તો આજે આપણે જે શીખવાની શરૂઆત કરશું તે શું શીખશું? તો કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ કોને કહેવાય? પૂર્ણ ભવિષ્યકાળ એટલે એવો કાળ કે ભવિષ્યમાં કોઈ એક સમયે કોઈ ઘટના પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવું હોય. દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ મેં મારું XYZ કોઈ પણ ધોરણ 2021 સુધીમાં અથવા તો 2025-27 સુધીમાં પૂર્ણ કરી લીધું હશે. ટૂંકમાં ભવિષ્યની અંદર કોઈ નિશ્ચિત સમય લઈ લેવાનો અને ત્યાં સુધીમાં અમે કાર્ય પૂર્ણ કરી લીધું હશે તેવું દર્શાવવું હોય ત્યારે વપરાતો કાળ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. તો તેની જે અહીંયા ચર્ચા કરીએ તો કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા અથવા શું કીધું કોઈ ઘટના પૂરી થઈ હશે તેવું દર્શાવવા માટે વપરાતા કાળને પૂર્ણ ભવિષ્યકાળ કહે છે. બરાબર, શું દર્શાવે છે? તો કે જે તે સમયે કોઈ ઘટના અથવા ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તેને દર્શાવવા માટે વપરાય છે. તો તેના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. હવે આની અંદર જે વપરાય છે એટલે કે સમય સૂચક એટલે કે ઓળખ સૂચક શબ્દ જે છે તે કેવા કેવા આવી શકે? તો કે અહીંયા કે બાય ટુમોરો મોર્નિંગ, આવતીકાલ સવાર સુધીમાં. પછી કે છે બાય નેક્સ્ટ મંથ, એટલે કે આવતા મહિના સુધીમાં. અથવા તો બિફોર 7 AM, એટલે કે 7 વાગ્યા પહેલાં. ટૂંકમાં કહીએ તો બાય દ્વારા અથવા તો કોઈ પણ શબ્દ દ્વારા જે રજૂ કરવામાં આવે છે ત્યારે કોઈ નિશ્ચિત સમય સૂચક શબ્દ તેની સાથે જોડી દેવામાં આવે તે રીતે આ રજૂ કરવામાં આવે છે. બરાબર, તો આના વિશે જે છે આપણે સૌપ્રથમ વાક્ય રચનાની ચર્ચા કરીએ. તો અહીં 3 પ્રકારની વાક્ય રચના છે તેનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો ચાલો જોઈ લઈએ. સૌપ્રથમ જે ચર્ચા કરવાની છે તે છે એફર્મેટિવ સેન્ટેન્સ, એટલે કે હકાર વાક્ય. બરાબર, તો તેના વિશેની ચર્ચા કરીએ. તો તેની વાક્ય રચના શું થશે? તો કે કર્તા, તેની સાથે સેલ અથવા વિલ, હેવ, ક્રિયાપદનું ભૂતકૃદંત. ખાસ યાદ રાખજો, ભવિષ્યકાળ એટલે કે પૂર્ણ કાળની ચર્ચા જ્યારે આવે છે, કોઈ પણ પૂર્ણ કાળ આવે તો ત્યારે ફરજિયાત શું આવે છે? તો કે ભૂતકૃદંત જ આવે, પછી કર્મ અને પછી અન્ય શબ્દ છે. બીજી બાબત એ ખાસ કે અહીંયા કોઈ પણ કર્તાની સાથે હેવ જ વપરાશે, કોઈની સાથે હેજ આવશે નહીં. એટલે હેવ એની ચર્ચા નહીં આવે, માત્ર અને માત્ર શું આવે છે? તો કે હેવ. ચાલો આનું એક્ઝામ્પલ લઈએ. તો શું એક્ઝામ્પલ લઈએ? આપણે કહીએ કે કવિતા will have reached at home. બરાબર, અહીંયા આપણે ચર્ચા કરી કવિતા will have reached at home. તો કર્તાના સ્થાને આપણે કવિતા લીધું છે, સેલવીની અંદરથી will આવ્યું છે, હેવનું હેવ, ક્રિયાપદનું ભૂતકૃદંત રીચડ, અને કર્મ અત્યારે આપણે કાંઈ લીધું નથી. અને અન્ય શબ્દ છે અંદર એટ હોમ, એટલે કે સ્થળ સૂચક શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ચાલો એના પછી જોઈએ બીજું એક્ઝામ્પલ. તો શું કે આઈ વિલ હેવ ટોટ, I will have taught him by next month. બરાબર, મેં તેને આવતા મહિના સુધીમાં ભણાવી દીધું હશે. કોઈ પણ ક્રિયા પૂર્ણ કરી દીધી હશે, આવું ચર્ચા છે. બરાબર, આઈ વિલ હેવ એટલે કે મેં તેને બાય નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિના સુધીમાં શું? તો કે ભણાવી દીધું હશે. કોને? તો કે તેમને. બરાબર, તો આ પ્રમાણે આ થાય છે. ચાલો હવે આના એક્ઝામ્પલ છે જોઈએ એટલે ખ્યાલ આવે. સૌ પ્રથમ વાક્ય છે તે ધ મેચ વિલ હેવ સ્ટાર્ટેડ બાય 9 AM, એટલે કે મેચ 9 વાગ્યા સુધીમાં ચાલુ થઈ ગયો હશે. બરાબર, 9 વાગ્યા સુધીમાં મેચ છે તે ચાલુ થઈ ગયો હશે. બીજું એક્ઝામ્પલ, ગર્લ્સ વિલ હેવ મેડ રંગોલી બાય 10 PM. અહીંયા ગર્લ્સ છોકરીઓએ 10 વાગ્યા સુધીમાં રંગોળી પૂર્ણ કરી હશે. બરાબર, અહીંયા આપણે ગુજરાત નથી કહેતી, આપણે સમજીએ તો કે છોકરીઓએ 10 વાગ્યા સુધીમાં રંગોળી પૂર્ણ કરી હશે, બનાવી લીધી હશે. બીજું,
મિલ્ખા સિંહ વિલ હેવ રન 1000 meters before time. મિલ્ખા સિંહે શું કીધું? મિલ્ખા સિંહે સમય પહેલા એટલે કે સમય પૂર્ણ થાય તેના પહેલા 1000 મીટર દોડી ગયા હશે. બરાબર, ટૂંકમાં દોડવાની ક્રિયા છે તે સમય પહેલા પૂર્ણ થઈ ગઈ હશે. સતીશ વિલ હેવ પેડ બાય નેક્સ્ટ મંથ. અહીંયા કહીએ સતીશ આવતા મહિના સુધીમાં પેડ એટલે કે ચૂકવી દીધું હશે, ચૂકવણું કરી દીધું હશે. ત્યાર પછી આઈ શેલ હેવ બોટ અ ન્યૂ કાર બાય 2030. મેં અહીંયા શું કીધું? આ એટલે કે મેં 2030 સુધીમાં એક નવી ગાડી ખરીદી લીધી હશે. બરાબર, ભવિષ્યની ધ્યાનમાં રાખીને જે ચર્ચા કરવામાં આવેલી છે. બરાબર, નેક્સ્ટ જોઈએ તે વાક્ય રચના જે છે તે એટલે નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં માત્ર એક જ તફાવત છે. શું આવે છે તફાવત? તો તે તફાવત એ છે કે જ્યારે કર્તા ક્રિયાપદ એટલે કે સહાયકારક ક્રિયાપદ જે સેલ અથવા વિલ છે, પછી નોટ, હેવ ક્રિયાપદનું ભૂતકૃદંત કર્મ અને અન્ય શબ્દ. અહીંયા યાદ રાખવાનું છે કે સેલ વિલ અને હેવ આ બંનેની વચ્ચે શું આવી જાય છે? તો કે નોટ આવે છે. બરાબર, તો ખાસ યાદમાં આપણે રાખીશું. એનું એક્ઝામ્પલ જોઈએ તો શું કહીશું આપણે? આપણે કહીએ કે નવીન વિલ નોટ હેવ ટાઈપ્ડ અ લેટર. શું કહ્યું? નવીન વિલ નોટ હેવ ટાઈપ્ડ અ લેટર. નવીને પત્ર ટાઈપ કર્યો હશે નહીં, અથવા ન હશે, ટાઈપ કર્યો ન હશે. ચાલો એનું એક્ઝામ્પલ જે છે તે આપણે જોઈએ તો ખ્યાલ આવે કે કઈ રીતે તે થશે. ધ ગેમ વિલ નોટ હેવ સ્ટાર્ટેડ બાય નેક્સ્ટ મોર્નિંગ. એટલે અહીંયા કહીએ કે રમત આવતી સવારે, ટૂંકમાં નેક્સ્ટ મોર્નિંગ એટલે સવારે, આવતી સવારો સુધીમાં ચાલુ થઈ ન હશે. બરાબર, તો ચાલુ થઈ હશે ને અથવા થઈ ન હશે. ચાલો ત્યાર પછી ટીના એન્ડ મીના વિલ નોટ હેવ રીડ બુક. ટીના અને મીના એ બુક વાંચી લીધી હશે નહીં. બરાબર, આ રીતે પણ થઈ શકે કે ટીના અને મીનાએ બુક વાંચી ન હશે, અથવા તો હશે નહીં, વાંચી હશે નહીં. યશ વિલ નોટ હેવ chosen ન્યૂ જોબ. યશે નવી નોકરી પસંદ કરી ન હશે. બરાબર, પછી ધ મેચ વિલ નોટ હેવ બિગન ટુમોરો. મેચ આવતીકાલ સુધીમાં ચાલુ થયું હશે નહીં, અથવા ન હશે. બરાબર, પછી યુ વિલ નોટ હેવ સ્પોકન ન્યૂ લેંગ્વેજ. તમે નવી ભાષા બોલી હશે નહીં. બરાબર, તો આ છે આપણા નકાર વાક્ય. હવે જઈએ ત્યાર પછીની વાક્ય રચના જે છે તે એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય રચના છે તેની અંદર શું થશે? તો કે શેલ વિલ છે તે આગળ આવી જશે, નોટ કરતા છે બીજા સ્થાને, હેવ ત્રીજા સ્થાને, ક્રિયાપદ ભૂતકૃદંત કર્મ અન્ય શબ્દને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તેનું એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલની અંદર ચર્ચા કરીએ તો શું કહીશું આપણે કે વિલ યુ હેવ અમને પણ કેમ એટ હોમ ટુમોરો. ચાલો આનું ટ્રાન્સલેશન કરીએ તો શું છે? વિલ યુ હેવ કમ એટ હોમ ટુમોરો. શું તમે આવતીકાલ સુધીમાં ઘરે આવ્યા હશો? અહીંયા
આપણી પાસે આ પ્રમાણેની વાક્ય રચના છે. ચાલો હવે એની ચર્ચા કરીએ તો તેના આપણે વાક્ય જોઈએ. સૌપ્રથમ વાક્ય છે વિલ ધ એક્ઝામ હેવ સ્ટાર્ટેડ બાય 10 o'clock. શું આવતી એટલે કે શું અહીંયા 10 વાગ્યા સુધીમાં શું 10 વાગ્યા સુધીમાં પરીક્ષા ચાલુ થઈ ગઈ હશે? બરાબર. તો આ રીતે શું થશે કે શું 10 વાગ્યા સુધીમાં પરીક્ષા ચાલુ થઈ હશે. આ પ્રમાણે. બરાબર. બીજું વાક્ય વિલ ધ સ્ટુડન્ટ્સ હેવ લેફ્ટ ધ સ્ટડી. શું વિદ્યાર્થીઓએ શું કીધું કે શું વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો હશે. બરાબર. આ પ્રમાણે. ત્યાર પછી વિલ ગૌરી હેવ મેડ ચપાતી. શું ગૌરીએ રોટલી બનાવી લીધી હશે. બરાબર. ત્યાર પછી વિલ ધે હેવ ઇટન એપલ્સ. હવે અહીંયા શું તેઓ સફરજન ખાઈ ગયા હશે? એટલે કે તેને સફરજનને ખાવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. ત્યાર પછી વિલ અ મેન હેવ બીટન બાય અ ડોગ. શું એક માણસને કૂતરા દ્વારા કરડવામાં આવ્યો હશે? બરાબર. તો આ રીતે આપણું આ પ્રશ્નાર્થ વાક્ય. ચાલો હવે જે ચર્ચા કરવાની જે છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. તેના પહેલાં આપ દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે મારી ચેનલની સાથે જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને સરસ મજાની કોમેન્ટો આપતા રહો. ચાલો ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.